નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજનાને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં ટેકનિકલ વહીવટી કારણોસર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ આનાથી વંચિત રહ્યા છે. જૂની પેન્શન યોજના જે 2005 પહેલાના કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવી છે તે માટેનો પરિપત્ર પણ રજૂ કરવામાં આવ્યો છે. હવે અમુક કર્મચારીઓ એવા છે જેમને ટેકનિકલ કે વહીવટી કારણોસર જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. તો વર્ષ 2005માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ઇન્ટરવ્યૂ જિલ્લા લેવલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કચેરીના અનુકૂળ સમયે કેમ્પ દ્વારા ગોઠવવામાં આવતા હતા. અમુક જિલ્લામાં 1/4/2005 પહેલા ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા, જેનો જૂની પેન્શનમાં સમાવેશ થાય છે, પરંતુ અન્ય જિલ્લામાં ટેકનિકલ કે વહીવટી કારણોસર જેવી કે બોર્ડની પરીક્ષા, વેકેશનને લીધે ઇન્ટરવ્યૂ તારીખ કચેરી દ્વારા વહેલી મોડી ગોઠવાયેલ હતી, જેમાં કર્મચારીનો કોઈ રોલ હતો નહીં. તો એક શાળાની એક જ દિવસે વર્તમાનપત્રમાં આપેલ 6 ખાલી જગ્યાની ભરતીની જાહેરાત, તેમાં 2 શિક્ષકોના ઇન્ટરવ્યૂ જિલ્લા શિક્ષણ અધિકારીએ 1/4/2005 પહેલા આયોજન કરતા તેઓને જૂની પેન્શનનો લાભ મળ્યો અને 4 શિક્ષકોના બાદમાં ઇન્ટરવ્યૂ હોવાથી આવા 4 કર્મચારીઓ તારીખ 8/11/2024ના ઠરાવ સંદર્ભે 4 મુજબ નવી પેન્શન યોજનામાં આવે છે. તો જે કચેરી દ્વારા વહેલા મોડા ગોઠવાયેલા હતા, આ અંગેનું કેમ્પનું આયોજન 15 કે 20 દિવસ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અનુકૂળતા પ્રમાણે ગોઠવાતું હતું. આવા ગુજરાતની ઘણી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતીમાં બન્યું છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 1/4/2005 સુધીના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતનો ઠરાવ પણ બહાર પાડેલ છે. તેમાં સરકાર દ્વારા લાગુ પાડેલ નવી પેન્શન યોજનાના નોટિફિકેશનની તારીખ 18/3/2005 અથવા 1/4/2005 સુધીમાં જે તે કર્મચારીની જે તે જગ્યાની જાહેરાત આવી હોય તેમનો કેન્દ્ર સરકાર દ્વારા તેમજ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ માનનીય કોર્ટ અને અન્ય રાજ્ય સરકારના પરિપત્રો મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓ દ્વારા તારીખ 11/11/2024ના રોજ ગુજરાત સરકાર ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી હતી. ધન્યવાદ.